समाचार पर नजर करिए तो अमदावादથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં એએમસીનો વધુ એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે। ભ્રષ્ટાચાર લગાતાર વધી રહ્યા છે। અમદાવાદમાં ફરી એકવાર નવો ભ્રષ્ટાચાર નવા બનેલા જીએસટી અંડરપાસમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું સામે આવી રહ્યું છે। ભર શિયાળે પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે આ અંડરપાસ। સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। વરસાદ પડ્યો હોય તેના કરતા વધારે ખરાબ દ્રશ્યો અત્યારે શિયાળાની ઋતુમાં જોવા મળી રહ્યા છે। અંડરપાસમાં ઢીંચણસમાં પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। અમદાવાદના એમસીની વધુ એક બેદરકારી સામે આવી રહી છે। લોકો ઢીંચણસમાં પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની ચૂક્યા છે। રાણીપથી ન્યૂ રાણીપને જોડતો અંડરપાસ અત્યારે બંધ કરવામાં આવી રહ્યો છે। પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ પણ અટવાઈ રહ્યા છે। લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। નવા બનેલા જીએસટી અંડરપાસમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું સાફ વર્તાઈ રહ્યું છે। ભર શિયાળે પાણીમાં ગરકાવ થયો છે આ અંડરપાસ। રાજુભાઈ શું તકલીફ છે? કોઈ ધારાસભ્ય આ લોકો બધા આવે છે કેટલા ત્રાસ થઈ ગયો પાણી 24 કલાક મોદી સાહેબ કહે છે કે નાનામાં નાના ફરિયાદ તમે સાંભળો નથી કોઈ ધારાસભ્ય નથી કોઈ કાઉન્સિલર અહીંયા લોકો હેરાન થાય છે ટાઈમ જ નથી